આપણે મિત્રો આપણે દ્વારકા પૂગી ગયા છે. આ બીજો પાર્ટ છે. પેલો નાગેશ્વર આપણે ગયા હતા અને આ બીજો પાર્ટ. આપણે દ્વારકાના મંદિરે પૂગી ગયા બરોબર બપોરે પૂગી ગયા છે. તડકો એવો લાગીએ કે ગોમતી ગાડે રખડીને ચંપલ હે ને ભાઈને ખોવાઈ ગયા હતા. એ જરાક લઈ લઈને ચંપલ કરીને નાગેશ્વર ઉતાર્યા હતા ને ખોવાઈ ગયા. એટલે પાર્કિંગમાં રખડી છે દ્વારકામાં. અત્યારે ને ગળદી છે ને અત્યારે ગળદી આપણે હાથા માથામાં હતી ને બહુ ગળદી હાથા માથામાં બહુ ગળદી. એટલે અત્યારે હાવ પારવણ છે. આવવાની ક્યારે જ મજા આવે. આવું તો મારે સવારે સવારે આવ્યા તો બહુ મજા આવે. અત્યારે બહુ લાગે. અત્યારે ભીડ જ નથી કાંઈ. જો અહીંયા હાંટીઓ ભાઈ તો હાંટ્યો ફોટા ફોટા પડાવવા હોય તો હાંટી એમ ભાઈને પડે. તો ફોટો પડાવવા ગયા હાંટી જ ભાગી ગયો. ચશ્મા મિત્રો ચશ્મા વેચે અહીંયા નથી જાઉં ને ભાઈ મેળામાંથી 50 રૂપિયાના ચશ્મા હે ભાઈ. મિત્રો આપણે મંદિર પાસે પૂછ્યા અહીં ગળદી બહુ છે મંદિર પર. 12:30 થયા છે. મંદિર લગભગ અત્યારે બંધ થઈ ગયું હોય. કેટલે દર્શન કરવા જશે. અત્યારે ભીડ તમે જો મંદિર પાસે તો ભીડ જ હોય. ઓલી ભીડ છે ને તો વાતું પૂરી ઓલી પર આપણે હાલીને આવતા હોય ને બહુ ભીડ લાગે. બહુ ભીડ છે મિત્રો આપણે પ્રસાદ લેવો છે. પ્રસાદ નારિયેલનો હોય ને પ્રસાદ તો બધી કદાચ સારો પડતો થઈ જાય. મિત્રો આપણે મોબાઈલ અહીંયા જમા કરાવવો છે એટલે આપણે ઉપરના દર્શન નહીં કરીએ. ક્લિક નહીં લે ઓછું અને મોબાઈલ ને બધું જમા કરાવવું પડે તો એને જમા કરી થાય. મિત્રો તમને ધજાના દર્શન કરાવી દો. અહીંયાથી ધજા ઉતરી ગઈ અત્યારે. જય દ્વારકાધીશ. હવે મિત્રો આપણે દર્શન કરીએ આવ્યા ને ફોન અલાઉડ નહોતો એટલે એને ક્લિપ ના ઉતરે. તો આપણે ગોમતી ઘાટે આવ્યા દરિયા કાંઠે. તડકો એવો લાગે છે ગોમતી ઘાટે બહુ એટલે બહુ. ભાઈ ભાઈ વાહ વાહ. દરિયા કાંઠે બહુ ગળદી છે. નાવાનું મન થાય ત્યારે કપડાં બપડા નહીં ભેગું આપણે લઈ આવ્યા નથી. ભાઈ ભાઈ જો બધા નાઈ છે. ભીડ બહુ છે. દરિયા કાંઠે ઘૂમી લીધું નાવું તારી અત્યારે દરિયો હાવ શાંત એટલે હાવ શાંત. હમણાં 4-5 દી મોર હાવ દરિયો હાવ હું કાંઠે ચડ્યો હતો ને ભાઈ વાતું 4-5 દી એવડો પડ્યો ને ત્યારે જાઓ બધા નાઈ છે. દરિયાની મોજ અલગ છે ભાઈ. દીકે છે દરિયામાં. ત્યારે આમ ગોમતી ગાડે એમ જોવો ને તો માણસ છે જ નહીં કાંઈ. હાલીને આવ્યા હતા ને આમાં તમે પગ મૂકવાની જગ્યા ના થાય આટલું માણસ હોય આમાં. આ બાજુ અત્યારે દરિયો ઘૂંઘાટી દઈએ. તમે જોતા આ બાજુ છે ને દરિયો આવ ઘૂંઘાટી દઈએ કે આ બાજુ છે ને લોડ ઓછી આવે આ બાજુ છે ને વધારે લોડ આવે. દરિયો ઊણો આવે ને અહીંયા છે આપણે ડેન્જર ભયંકર. દરિયાથી દૂર રહ્યો મિત્રો. સ્નાન કરના મના હે. મના છે ને ડૂબી જાય તો કોઈ જવાબદારી આપણે દેતા નથી કોઈ. તો આપણી રીતે નવું બરોબર. ટોપી ચશ્મા તડકો લાગે તો પહેરવા. આપણે મિત્રો અત્યારે દીવાદાંડી બાજુ જાય છે. હવા બહુ આવે ને તો ગરમીથી નાઈ રહીએ ભાઈ. અત્યારે તડકો ઉડો હોય ને તો વાતું જોઈએ. ચશ્મા પહેરવા પડે. આગ જરાક ઓલી થઈ ગઈ. મિત્રો આપણી ચન્ના ચોરી આવી ગઈ છે મસ્ત મજાની. તો આપણે હવે ધબેડી લઈ રાખી લઈ ગુડચીમાં. હવે આપણે ખાઈ લઈ. મિત્રો મસ્ત મજાની આપણે ચન્ના ચોરી ખાઈ લીધી અને હજી પાણી નથી પીધું. પાણી નથી બોટલ
અને દરિયો જામ તમે જો લો ટૂંકી દરિયા અહીંયા અલગ જ મજા મિત્રો, દરિયાકાંઠે રહેવાની હો મિત્રો. ચાલો આપણે પાણી પી, મસ્ત મજાની આપણે ફ્રૂટી પી ફ્રૂટી. ફૂલાઈ ગયું ચણા ચોરી ખાધી હતી ને એટલે મેં ફ્રૂટી જવા પી લે. બહુ ઠંડી નથી ભાઈ, હાલશે. તો આપણે અહીંયા ચૈણામાં જ લઈ લઈએ, દરિયાને આપણે નાવતા નથી, ચૈણામાં જ લઈ લઈએ. દરિયા લકડીના જે લહરે એવા જેવું છે ને. લઈ લીધું ચૈણામાં, એટલે આવેલું ભાઈ, આવવાની કે જરૂર ના પડે કે. મિત્રો માછલાને લોટ નાખેલી આપણે અહીંયા ઘૂમતી ગાડી આવ્યા હતા, માછલાને આપણે મોટું ધરમ ના કરીએ કે માછલાને જરાક લોટ નાખી લઈ જઈ રહ્યું આપણે. 10-20 રૂપિયાનો આવે. આપણે માછલા પર દુનિયાના છે. તો મિત્રો વાં હે સુદર્શન સેતુ ને આપણે ત્યાં જવાનું નથી, કેમ કે ને બહુ મોડું થઈ જાય. અત્યારે તડકો બહુ છે ને, થઈ ગયો ને હદ તડકો હદ. સુદર્શન સેતુ ને નથી જવું આપણે. આવી લે રાખે ભાઈ સુદર્શન સેતુ. આપણે દ્વારકાની અંદરમાં બપોર ટાણે જ આવ્યા એટલે બહુ સસ્તીને એવું લાગે, મજા ના આવે રખડવાની. સવારે આવ્યો હોત ને તો સવારે આપણે નાગેશ્વર જવાનું થયું, એટલે આપણે સવારે અહીંયા ના આવ્યા, અહીંયા જ ગયા ને અહીંયા પછી આવ્યા. આપણે બપોર સુધી રાખ્યું. મિત્રો આપણે સુદર્શન સેતુને જવું હોય ને તો અહીંયાથી જવાય. જો અહીંયા અત્યારે પણ બંધ છે, બપોર થઈ ગયા ને, દ્વારકાનું મંદિરે બંધ થઈ ગયું ને, આ એ બધું બંધ થઈ ગયું. બપોર ટાણે ભાઈ, બપોર ટાણે ના આવે મંદિરે. આવવું હોય ને તો સવારે આ રૂંધે હોય એટલે આ પાછું ખુલી જાય મંદિર. મિત્રો અત્યારે હવે પ્રસાદ લઈ લીધો છે ને, હવે આપણે નીકળવાનું છે. તડકો બહુ લાગે છે, કાંઈ વગર નીકળી જાય ને પછી 3 વાગે આપણે ઘરે પૂગી જઈએ. એટલે બહુ આપણે પછી પાર્કિંગ આવી ગયા. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. તો ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે આપણે દ્વારકા અને નાગેશ્વર ગયા હતા એટલે થાક્યા હતા, ક્લિપ લેતા ભૂલાઈ ગયો ને અત્યારે મોડા ઉઠ્યા. તમારા બધાને ગુડ મોર્નિંગ થઈ ગયા તો કોમેન્ટ કરજો. બ્લોગ તમને કેવો લાગ્યો? ચેનલ એથી નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અહીંયા આપણે બ્લોગને પૂરો કરી.